હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે તો લઈ લીધી ડુંગળી, અને ડુંગળીને છે ને મેં આ રીતે કટ કરી સરસ, અને એને ધોઈ કોરી કરી લઈ લીધી છે. બસ પછી તો કડાઈમાં તેલ ગરમ કરી લીધું. તેલ ગરમ થઈ ગયું એટલે એમાં રાઈ એડ કરી, ત્યારબાદ જીરું એડ કર્યું. રાઈ અને જીરું બંને સરસ ફૂટી ગયા એટલે એમાં હિંગ એડ કરી, અને ત્યારબાદ એમાં હળદર પણ એડ કરી. હિંગ, હળદર, જીરું, રાઈ એ બધું એડ કર્યું. પછી એમાં મીઠા લીમડાના થોડા પાન એડ કરી દીધા, અને બસ પછી તો કટ કરેલી જે ડુંગળી હતી ને એને એડ કરી દીધી. ગેસની ફ્લેમ અત્યારે છે ને મેં મીડિયમ ટુ હાઈ રાખી છે. એક જ મિનિટ માટે હું એને આ રીતે કન્ટિન્યુ ચમચાથી હલાવતી રહીશ અને સાંતળી લઈશ, જેથી કરીને આ જે ડુંગળી આપણે કટ કરીને ધોઈ હોય ને તો થોડું ઘણું એમાં પાણીનો ભાગ ચડી ગયો હોય ને ઉપર, તો એ ફટાફટ બળી જાય. જો પાણીના ભાગવાળી આ ડુંગળી રહી જાય ને તો એ શાક ખાવાની મજા ના આવે. એને એમાં પાણીનો ભાગ એકદમ બળી જવા દેવો જોઈએ, તો જ શાક સરસ ટેસ્ટી લાગે. હવે 1 થી 2 મિનિટ સુધી મેં એને કન્ટિન્યુ હલાવીને સાંતળી લીધું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે એમાં નમક એડ કરી દીધું, અને વચ્ચે જે આ તેલ ભેગું થયું છે ને શાક ચડી ગયા બાદ ડુંગળીનું, એમાં મેં લસણવાળી ખાંડેલી મરચાંની ચટણી એડ કરી દીધી. અને એને હું હવે છે ને આ રીતે વ્યવસ્થિત ચમચાથી મિક્સ કરી અને બધા જ શાકમાં વ્યવસ્થિત મિક્સ કરી દઈશ, જેથી કરીને જે આપણે ચટણી લસણવાળી ખાંડેલી એડ કરીને એ બધી વ્યવસ્થિત શાકમાં પાકી જાય, એકદમ સંતળાઈ જાય, કાચા લસણનો ટેસ્ટ ના આવે. તો અહીં છે ને શાક હવે ચડવા આવ્યું છે. શાકને આપણે ઢાંકીને ચોળવવાનું નથી, આ રીતે ખુલ્લામાં જ એને વારે ઘડીએ હલાવતું રહેવાનું છે, અને થોડી વાર માટે એને એમણું રહેવા દેવાનું છે. એ રીતે આપણે ડુંગળીના શાકને ચોળવી લેવાનું છે. તો અહીં હવે હું એમાં સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશ, ધાણા જીરું પાવડર કરીશ, અને એને પણ બંનેને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ. તો અહીં આપણું શાક બની જવા આવ્યું છે. બસ હવે તો અડધો 1 મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રહેવા દઈશ, જેથી કરીને લાલ મરચું પાવડર આપણે નાખ્યું છે ને એ સરસ એમાં પાકી જાય, કાચી વાસ ના આવે લાલ મરચું પાવડરની પણ. તો અહીં આપણું શાક બની ગયું છે. તો હવે હું એમાં છેલ્લે ધાણાભાજી કટ કરીને એડ કરીશ, એટલે આપણું આ ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ જાય. ઘણા લોકો આને ડુંગળીનું ખાર્યું પણ કહે છે, ઘણા ડુંગળીનું વઘાર્યું પણ કહે છે, અને ઘણા ડુંગળીનું શાક પણ કહે છે. તો અહીં આપણું શાક બનીને જુઓ મસ્ત તૈયાર છે. અને હવે હું અહીં શાક ઠંડુ થાય એ પહેલાં ફટાફટ રોટલા પણ કરી લઉં છું. તો મેં અહીં 2 રોટલાનો લોટ એકી સાથે લઈ લીધો હતો. આ છે ને આ લોટ બાજરો અને જુવાર બંને મિક્સ છે. બંને રોટલાનો લોટ હું છે ને એકી સાથે બાંધી પણ લઈશ અને મસળી પણ લઈશ, અને પછી છે ને એને 2 રોટલા અલગ અલગ મીન્સ કે એના લુવા કરી અને એને બનાવી લઈશ. તો લોટને તમે જેટલો મસળશો ને થોડું પાણી લઈને, એટલો જ તમારો રોટલો સરસ ટેસ્ટી પણ બનશે, અને રોટલાની કિનારી તૂટશે પણ નહીં. તો જુઓ લોટ મસળાઈ ગયો છે, અને હવે હું 2 રોટલા એના બનાવી લઈશ. રોટલો જ્યારે તમે ટીપો ને ત્યારે હથેળી એકદમ આ રીતે સીધી રાખવાની, જેથી કરીને રોટલો વચ્ચે જાડો ના રહે. અને રોટલો તાવડીમાં મૂકો ને એ પહેલાં તાવડીને એકદમ તપાવી લેવાની, અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની. જ્યારે એક સાઈડ રોટલો ચડી જાય અને પલટાવો ત્યારે બીજી સાઈડ માટે મીડિયમ ટુ લો ફ્લેમ રાખવાની, જેથી કરીને આ રીતે સરસ રોટલામાં ડિઝાઇન પડે બીજી સાઈડ. અને ફરી પાછો ગેસની ફ્લેમ હાઈ રાખવાની, અને ઉપરથી આ રીતે એને પ્રેસ કરશો એટલે રોટલો જે છે એ સારી રીતે ફૂલી જશે. તો અહીં આપણો એક રોટલો બનીને મસ્ત જુઓ તૈયાર છે, મસ્ત એકદમ ફૂલીના દડા જેવો થયો છે. હવે આ રીતે હું બીજો રોટલો પણ બનાવી લઈશ. રોટલો પણ ગરમ ગરમ તૈયાર છે, અને શાક પણ હજી સરસ ગરમ જ છે. એટલે હવે હું જમવાની પ્લેટ મારી તૈયાર કરી લઈશ. તો ડુંગળીનું શાક પણ લઈ લીધું છે, અને ગરમ ગરમ રોટલામાં ઉપરથી ઘી આ રીતે લગાવી અને રોટલો ચોપડી લીધો છે ઘીવાળો. સાથે લીધો છે ઘરનો બનાવેલો મોહનથાળ, કોઠીંબાની કાચરી અને છાશ. તો તમારા ઘરમાં આ રીતે ડુંગળીનું શાક બને છે કે નહીં એ જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો, અને તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ, એન્ડ ફરી મળીશું કોઈ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.